અડધી વાટકી ગોળ લીધો છે. તપેલીમાં ગોળ લઈશું. ગોળ ડૂબે એટલું પાણી લેવું. તપેલીને ગેસ પર ચડાવીશું. ગોળ ઓગળે નહીં ત્યાં સુધી હલાવીશું. ગોળ ઓગળી ગયો છે એટલે તેને ઠંડુ પડવા દઈશું. ગોળનું પાણી ગળણીની મદદથી ગાળી લઈશું, જેથી અંદર રહેલ કચરો ગળણીમાં આવી જાય. અહીં મેં લોટ લીધો છે. લોટની અંદર ઇલાયચી, વરિયાળી અને ઘીનું મોણ ઉમેરીશું. ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે એટલે ગોળનું પાણી ઉમેરીશું. ગોળનું પાણી વધારે ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું, નકર એકદમ સોફ્ટ લોટ થઈ જશે અને ભાખરી પણ ક્રિસ્પી નહીં બને. બહુ નરમય નહીં, બહુ કઠણય નહીં, પરફેક્ટ બંધાયો છે લોટ. હવે લોટમાંથી આપણે લુવા બનાવીશું ગોળ ગોળ. ભાખરીની કિનારો ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તાવડી ગરમ થાય એટલે પરોઠો મૂકીશું. પરોઠું નીચેથી ચડી જાય એટલે તેને ઉઠલાવી લેવું અને પછી કાપડના ડટ્ટાની મદદથી એને દબાવવું. બે ચમચી ઘી ઉમેરીશું. પાછળ ઉછલાવીને પણ 2 ચમચી ઘી રેડીશું.
તૈયાર છે મીઠી ભાખરી. બાળકોને લંચ બોક્સ તેમજ ટ્રાવેલિંગ માટે લઈ જઈ શકાય તેવો નાસ્તો તૈયાર છે. તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.